મારી ભદ્રકાળી માં ના તો હંગાફે હંગાફે આજે કરો તને જગત 33 કરોડ દેવ નો દેવી આગેવા ના ગેવા પણ ધનાર એ ધનારવતી જેવી નાગણીએ જન્મ્યો આજે ખેતલિયા મારા નવકુળ નાગનો ભાણે જ ભાણે માતાજી એક દી તન પાવાગઢ ના દે દી ડુંગા પણ માતાજી વાલા લાયા એક દી રણપરા સોની તન વાલા લાયા ઓ મેરી કાલી કલકત્તા વાલી તેરા વચન નો જાય ખાલી એક માતાજી રૂપ તારાયને એ બોલાવો માતાજી ભદ્રકાળી ને બોલાવો બોલાવો એ પણ મારી જગદંબા દેવી ભદ્રકાળી ના બોલે ના બોલો પર મેં ખરાબી પાછા પડે ના મિત્રો પાવાગઢના ડુંગર માથે જ્યાં માં જગદંબા બિરાજમાન હોય પણ વાત મારે કરવી છે રાણપરા સોનીની ત્યાંથી ઘણા વર્ષો પહેલાની વાતો છે આ તો હવે સુંદર મજાનું પાવાગઢની માથે અનેક જાતની સુવિધા થઈ ગઈ બાકી ઈ વખતની માલિકો જેથી રાણપરા સોની જ્યારે માતાજીનો યજ્ઞ કરતા ને અને હમણાં જેથી બે પાતી માતાજીનો હવન છે ભદ્રકાળી માતાજીનો હવન છે સમસ્ત જેટલા બધા રાણપરા છે ને માતાજીની પારે ભેગા થાકે અને ઈ વખતની વાતો છે આ તો અત્યારે વાહનની સુવિધા થઈ ગઈ બાકી ઈ વખતની માલિકો આ ખચ્ચરમાં ઈ ગમે તેટલી વસ્તુ બધી હતી ખાવાથી માંડી જેટલી બધી તમામ વસ્તુઓ આ રાણપરા એ માતાજીની પારે ભેગા થતા માતાજી એ મારી ભદ્રકાળી ના બોલેલા બોલો પરમે કરાતી પાછા પડે ના એ મારી ભદ્રકાળી ના બોલેલા બોલો પરમે કરાતી પાછા પડે ના એ જગતની માલિકો એ મારા માજન સોની રાણપરા મારા કૌશિક ભુવા મારા વચન કદાચ પાછા પડવા દઉં ને એ મોટો રાણપરાની માતા હું માતાજી જગદંબા ના મારી બાવા વાડી માતુ ભદ્રકાળી એ મારી બાવા વાડી માતુ ભદ્રકાળી એ માની માનકાએ
પંખીના માળા જેવું મોરબી એટલે ઢેરડી નગર કહેવાય. પણ મારા મામા સુંદર મજાનું લાદી એ સુંદર મજાનું મારા મામા લાદી પ્લોટ અને મારા લીમડા વાળા જેને મામા કહેવાય બાપ કે જાવ લીમડા દેવ વાળા મામા ગ્રુપ એ લીમડા વાળા મામાનું નામ ને લઈને જાવ અને કદાચ આતા જિંદગી જો મને અંદર ચડાવ્યું હોય ગુલાબ ચડાવ્યું હોય અને કદાચ એ ભાવથી કદાચ કોઈ મામાનું ભજન કરે એ એની વારે નો જાવ એ તો લાદી પ્લોટના લીમડા વાળો મામો નહોતો. સમરકાય આવજે મારા મામા તો આવજે પણ સમરકાય આવજે મારા મામા તો આવજે એ મારા મામા અટકેલા કામને મામા તો ઉકેલી દેજે જેને મામા દેવના નામની લગની લાગી ઉઠતા બેહતા મુખની માલિકો એક જ નામ તુંગી મામા મારા કૌશિકિયા કદાચ સાચા નીતિ મામાની બંદગી કરી હોય ભક્તિ કરી હોય અને કદાચ કોઈ મારા લાદી પ્લોટના કદાચ જો લીમડે આવીને કદાચ જો કોઈ પગ મૂકે એ પગ મૂકે એ રોટાને છાના નો રાખું તો મારા લોતી પ્લોટના ઝાડવા લાગે. કે ગમે એવો મામાનો દીકરો હોય ને મારા મામાને એને ઉજળો કરવો હોય એ વિસીપરાના મામાના બાળકો ગમે એવો દીકરો હોય ને એ કદાચ ટકનું લઈને ટકનું ખાતો હોય પછી ભલે 4-wheel ગાડીમાંથી નીચે પગનો મૂકતો હોય પણ આને તો બધા દીકરા હરખા કહેવાય જે એનું ભજન કરે ને થોડા ભાવથી મામો એને નિયાલ કરી દેવો નિયાલ કરી દે એટલે ખાલી મામાના નામનું બાનું ખાલી માથે બાંધે ને હે અને સિગરેટ અને મારા મામા કે કદાચ એક સિગરેટની ઘૂંટ બીજી ઘૂંટ અને એમાંથી ધુવાણા નીકળે અને મારા દીકરા શરીરની માલિકો જો ગમે એવા રોગ હોય અને ઈ ધુવાણા નીકળે એ ગમે એવા રોગ્યો ભાગીને ભૂખો કરી નો મળી જાવ તો લીમડાની સરકાર નહોતી. તારી રે મોજો રે મામા તારી રે મોજો એ લીમડા વાળા મામા યા તો લીમડા વાળા મામા એ લાતી પ્લોટ વાળા મામા લાતી પ્લોટ વાળા
મામાને મનાવો મારા મામાને મનાવો એ મામાને મનાવો મારા મામાને મનાવો બોલીએ મામા દેવની બોલાવો મારી મસાણી મેંદી મને બોલાવો એ મારો નોંધાનાનો મારી મેલડી યાદા એ આવ્યા એક દી મારા ઉર્મિલા બાગે મારી જગદંબા મારી મસાણી મેલડી આવ્યા મેલી મેલી મને હઉ કે મેલી કે મેલી નથી તલવાર એ જેના કોડમાં મુદાવેની 71 મેલી તરી જાય મારા જીન મસાણી મેલડી મને હાથ કરજે જો હાલી નો નીકળું ને બાબા હો મસાણી મેલડી ના જીવતા નો જાને યોગેવાય મારા મૈરા પછી નો કાંધિયો કેવા જોજે દેવી મન પારકા પાદર ના સીમાડે મેગી મન પારકા પાદર ના સીમાડે મેગી મન ભાગેડું મારી મહાણી મેલડી તો બની સના ખમા ખમા મસાણની મેલડી રે ખમા ખમા મસાણની મેલડી જય કારી નાગા બોલાવો મારા પાસિયા દાદાને બોલાવો બોલો પરમે કરતી પાછા પડે ના એ મારા પાસિયા દાદાના બોલેલા બોલો પરમે ખરાતી પાછા પડે ના યાદ કર મારા જીલ જ્યારે વિપત પડી છે મને પાસિયા દાદાને હાથ કર્યો છે એ વખત વેળાએ હું પાસિયો દાદો આવ્યો છું કદા મારી વસ્તી નાભીમાંથી હાથ કરે
અને હાથ કરી જો પોગી નો જાઉં ને તો હું પાછો બાંધો ના મેલી રે સાધના મસાણે તારી મેલી રે સાધના એ મસાણે ખેલવાયા રે મસાણે ખેલવાયા રે મસાણે તારી મેલી રે સાધના બોલાવો મારી ચુડેલ ને બોલાવો પણ બોલાવો મારા જીનાથ મામા ને બોલાવો એ બોલાવો મારા મોજીલા મામા ને બોલાવો આવે આવે મારા ઉર્મિલા મનો બુજે એ બોલાવો મારા જીનાથ મામા ને બોલાવો એવા મારા મોજીના મામા આવે મારી ધોરી થતા મારા મામા આવે બધા ભાવથી બે પૂજા કરજો મારા મોજીના મામા આવે પણ કેવા એ મોજીલા મામા મારા મોજીલા મામા એ મોજીલા રે મામા મારા મોજીલા રે મામા જય જીનાથ મામા જય જીનાથ મામા જ્યાં મારા મામાની સાઈન થાય ને જ્યાં મારા મામાનો ઓર્ડર છૂટે ને ત્યાં વેદ ઈમો અને ડોક્ટરે ટૂંકા પડે એવો પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ વાત કરું છું મોદીના મામાના પરચાની કે મારા ઉર્મિલા બેન છે ને હે આ શરીરની માલિકો માણા કે ને શરીરની માલિકો જેની કિડની ફેલ થઈ જાય ને એ માણાનું એમ કે ચોકડી જ હોય બધી માના બચે નહીં પણ મારા ઉર્મિલા બેનના મુખની માલિકો એક જ નામ તુહી જીનાથ મામા તુહી જીનાથ મામા પણ મામા એટલું કીધું કે સાચા દિલથી કોઈ મારું ભજન કરે હે એક કદાચ જો એને મરતા માટી બેઠો ન કરું તો હું મોદીની સરકારના કોઈને ઝગડે મૈડા કોઈને ઝગડે મૈડા મને મારા મામા કરને મૈડા તમારી પાસે જ્યારે દુઃખ પડ્યું હોય ને વિપત પડ્યું હોય વગની વિના પડી હોય કૌશિક બુવા
મારા મુનિમાં ઋષિ પરા મામા દેવના બાળકો મામા અનેક પ્રકારે વાર્યાઓ જેથી તમારી વાહે બધાય પડી ગયા હોય ને તમે જેથી હાચા હોય અને તમારી વાહે વગર વાગે તમારી વાહે બધાય પડી ગયા હોય ખોટે ખોટી તમારી નિંદા કરે હે કર છોડે અનેક બાબતમાં તમને કર છોડે પણ જેથી તમારું લુગડું જેથી હગું ન હોય જેથી તમારો સમય જેથી નબળો હોય ને હે સમય જેથી તમારો નબળો હોય જેથી લુગડું તમારું હગું ન થાય પણ તમે દેવસ્થાન કદાચ બે આહુડા પડે ને આહુડા બે પ્રકારના પડે ઓ વિસીમના મામા દેવના બાળકો સુખ ના પડે ને દુઃખ ના પડે પણ હાજા દિલથી કદાચ એની પારે બે આહુડા પડ્યા હોય ને જો એ આહુડાનો હિસાબ આપી ન દો એ તો મારી ધોરી ધજા લાજે ધોરી ધજા લાજે દુઃખ મળે દોઈ વેરા પડે દુઃખ મળે મને દોઈ વેરા પડે હા ભરે મને મારા મામા 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 ત્યારે મારા મામા કે શોકે છે મામા એ દીધો રૂડો રોટલો રે તમે ખવડાવીને ખાવ એ મારા મામા દીધો છે રૂડો રોટલો જય જીનાથ મામા જય જીનાથ મામા જય જીનાથ મામા ક્યાં ગઈ મારા કુડા કરંડિયાની કારી નાગણી પણ દેવી તને રીજાવતા તને મનાવતા આજ વયા ગયા મારા વડવા વયા ગયા પણ જોજે મને ઉડા કુવામાં ઉતારી વરત મારી પંચેશ્વરી મેલડી કાપી છે જાઓ મારું મેલડી મંડળ તમે જાઓ કદાચ ધરતી માથે વીસી બના મેકીને કદાચ ગમે ત્યાં જાઓ અને નાભી માંથી કદાચ મેલડી મંડળ નો હાથ કરો એક પગ મારો દીકરા ભાગે
એક પદ મારો વિસી પરામાં મેલડી મંડળને ખમા કેવા નો આવને તો પંચેશ્વરી મેલડી નોતી એ મારો નો થારાનો મારી મેલડી આધા એ મેલડી માતાજી મારા ભાંગલ રથડાનો ટેકો કેવા મારી પંચેશ્વર વાળી મેલડીની વાતો આજે રમતા ભમતા મારા સોરોડા પણ રમતા મારા સોરોડા કોકદી વિસી પરા મેકીને આખા નીકળી જાય અને કદાચ મારા દીકરા કદાચ જો એ મોરડી મેકીને આખા નીકળી જાય અને કદાચ જો નાભીમાંથી હાથ કરે એ બેકડી જો મેલડી મંડળની વારે નો આવું ને એ તો મારા વિસી પરાનો ઝાડવા લાગે તને વિસી પરાના બાળકો તને કેવા લાગે આપણે માતાજીને જ્યારે જગદંબાને કઈ સોકાઈ એ માં જગદંબા કાળો કરજુક છે વો આ ડગલીને પગલે પાપો દેશે પણ મારી અમે તો નહીં નથી તારી ગતિ જાણતા નથી તારો વેદ જાણતા પણ ખરેખર માતાજી જો વિસી પરામાં બેઠી હોય અને માતાજી તને નાભીમાંથી હાથ કરી અને વારે આવને એ ઓ મનુ મારી મેલડી હતી જગમાલની મેલડી ક્યાં ગઈ એ આયવા એક દી મારા જગમાલ બાગેમાં મેલડી
ચામુંડા એવા ચોટીલાના ડુંગર માથે જ્યારે માં બેઠા હોય વીસીપરા મામા દેવના બાળકો જ્યારે ચામુંડા માને રમવા બોલાવે અને ચોટીલાના ડુંગરેથી માવે બધા બે પૂજા કરજો માં જગદંબા ચામુંડા આવે પણ કેવા આવે ભાવથી બધા ગાલી મારજો કેવી રીતે આવે એ હાલો ચોટીલે ડાકલા વાગા ચામુંડા મના ચોટીલે ડાકલા વાગા હાલ 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 પણ માતા માતા કહીએ મારા વીરા પાર્વતી ઓલા પિતા હોય તારા શંકર જેવા ઈજે એ પણ તને ધનરજાવતી મારા વીરા નાગણીએ નિરખો એ તું મારા નવ ગુણ તું નાગનો ખેતલા તું ભણે
માં જેને રમાડી રમે માં જેને જમાડી જમે અને ઈ મારી આયુના આગેવાન વીર ખેતલી આવે પણ કેવા એ સાવરે સોનાનું તારું પિંગલું ઘરડાવો રાજા સાવરે સોનાનું તારું પિંગલું ઘરડાવો રાજા એમાં મેલાવું રાજા હીરની દોરી
જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા મારી માટે લઈ સરકાર રે ખોડિયાર જોગ માયા એ મારી માટે લઈ સરકાર રે ખોડિયાર જોગ માયા